શું નામ છે ભાઈ તમારું? મારું નામ છે પરબતભાઈ. પરબતભાઈ, કયા ગામથી આવો છો? હું હળવદ તાલુકાનો રાણાકપર ગામથી આવું છું. બરોબર. શું તમને પ્રોબ્લેમ હતો? મને ડાબા અને જમણા બે પગના ગોઠણના સાંધા દુખતા હતા. બરોબર. ને દુખાવો 5 થી 6 વર્ષ જૂનો હતો. બરોબર. હું ચાલવામાં તકલીફ પડતી હતી, પલાઠી વાળીને બેસી શકાતું નહોતું. અને ડૉક્ટરે બધાએ એમ જ કીધું કે ઓપરેશન કરવું પડશે, ઢાંકણી બદલવી પડશે, બીજો કોઈ ઉપાય નથી. પછી મને સાહેબના સમાચાર મળ્યા અને હું સાહેબની મુલાકાત લીધી અને સાહેબે ટ્રીટમેન્ટ કરી. તો મને 20 દિવસમાં 70%નો ફરક છે. હું સીધો ચાલી શકું છું, બેસી શકું છું, બાકી મને બીજી હવે કંઈ તકલીફ નથી. અને પાછી દવા સાહેબની ચાલુ છે. હજી 15 દિવસમાં મને 100% આરામ મળી જશે. અત્યારે હાલવામાં કોઈ પ્રોબ્લેમ નથી પડતો કાકા? ના, અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી. સહેજ નાનો લાંબુ ચાલું તો સહેજ દુખાવો થાય છે, બાકી નથી થતો. પહેલાં હું 100 મીટર ચાલી નહોતો શકતો. બરોબર. અત્યારે 300 મીટર ચાલી શકું છું. અત્યારે ચાલી શકો બરાબર, કોઈ જાતનો દુખાવો નથી. 15 દિવસમાં 70% રિકવરી થઈ ગઈ છે મને. બરોબર. એટલે જે ગાદી ઘસાતી ડોક્ટર ઓપરેશનનું કહેતા એમાં એ તમને બધી અત્યારે ફાયદો થઈ ગયો ને? 100%. તમે જે ડોક્ટરોને બતાવ્યું દાદા, ડોક્ટરો શું કહેતા તમને? ડોક્ટરો એમ જ કહેતા હતા કે ભાઈ સાંધા ઘસાઈ ગયા છે, ઓપરેશન કરવું જ પડશે. બરોબર. ક્યાં ક્યાં ગામ ડોક્ટરોને બતાવેલું? જામનગર બતાવ્યું, રાજકોટ બતાવ્યું, ધાંગધ્રા બતાવ્યું હતું, સુરેન્દ્રનગર બતાવ્યું હતું. બધા ડોક્ટરે ઓપરેશન સિવાય મટે નહીં એવું જણાવ્યું. બરોબર. એ કરેલું કે ઓપરેશન વગર તમને નહીં જ મટે? નહીં જ મટે. બરોબર. એ લોકોએ ફોટા પાડ્યા હશે ને? હા, બધા પગના ફોટા પાડ્યા હતા. એને કીધું વચ્ચે નહીં, ગાદી ઘસાઈ ગઈ છે, તમારા હાડકાં ઘસાય છે, એટલે તમારે ઓપરેશન કરવું જ પડશે. અત્યારે તમને વગર ઓપરેશન? ધાંગધ્રાના ડોક્ટરે તો એવું જ કીધું હતું કે તમારે 1 મહિનાની અંદર ઓપરેશન કરાવવું પડશે. 1 મહિનામાં ઓપરેશન કરાવવું પડશે એમ કીધું હતું. એટલા બધા ખરાબ થયા છે? એટલા બધા હાંધા ખરાબ થઈ ગયા છે. બરોબર. તમને 15 દિવસમાં આ ફૂલ 70% રિકવરી આવી ગઈ ને? 100%, 70% મને રિકવરી આવી ગઈ છે. બરોબર. તમને બધી નસોની ટ્રીટમેન્ટ કરી? તમને બીજું કઈ ટ્રીટમેન્ટ કરી? એક્યુપ્રેશર કર્યું, માલિશ કર્યું, દવા કરી. બરોબર. અને એમને જે પરેજી પાડવાની કીધી હતી વ્યવસ્થિત પરેજી મેં પાડી તો મને ઘણો ફાયદો થયો.